કલ્પના બુચ, જેઓ એક ખૂબ જ કુશળ અભિનેત્રી છે. તેમનો પરિચય આપવા માટે બરોડા પશાભાઈ પાર્કના એમ્બેસેડર સ્વાતિ દેસાઈને વિનંતી કરું છું. આભાર કોકિલાબેન, આ તક આપવા બદલ. માનનીય કોકિલાબેન, ભાઈ શ્રી કૌશલ, અત્રે પધારે અલ્પનાબેન બુચ, આભાર વ્યક્ત કરનારને સલાહકાર અલકાબેન તથા ગુજરાતી સાહિત્યના પરિવારના સભ્યો. અલ્પનાબેન, ગુજરાતી સાહિત્યના મંચ પર આપનું ભાવભીનું સ્વાગત છે. આજે આપના જેવા સર્જિક કલાકાર અને અભિનેત્રીનો પરિચય આપવાની જે મને તક મળી ને, એ માટે હું હર્ષ અને રોમાંચની લાગણી અનુભવું છું. અલ્પનાબેનથી તો ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. એમનો પરિચય એટલે હરતી ફરતી જિંદગી, જેમણે પોતાના અભિનયના અજવાળા ગુજરાતી રંગભૂમિ, ટીવી સિરિયલ, ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પાથર્યા છે. તેઓ 25 વર્ષથી અભિનય ક્ષેત્રે કાર્યરત છે. લગભગ 10 જેટલા ગુજરાતી ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ઘણી સિરિયલોમાં એમણે અભિનય આપ્યો છે. અને સૌથી પડકારજનક શું, આપને જો હું પ્રશ્ન પૂછું ને તો તમે કઈ ફિલ્મો કે ટીવી એનું નહીં, પણ ના, સૌથી પડકારજનક અભિનય એટલે જાહેર ખબર, ટીવીમાં આવતી વિજ્ઞાપન. કારણ કે માત્ર અડધી કે એનાથી પણ થોડી ઓછી આ સમયમાં જે એક સંદેશ આપવાનો હોય છે ને સમાજને, એ બહુ ખૂબીથી નિભાવે છે. અને આજે આપણે એમને આવકારતા ખરેખર ગુજરાતી સાહિત્ય ફોરમના પરિવારના સભ્યો આનંદની લાગણી અનુભવે છે. અંતમાં આપણે સિરિયલની વાત કરીએ ને, તો અત્યારે તો સૌથી પોપ્યુલર સિરિયલ એટલે અનુપમા, જે સશક્ત ભૂમિકા એમણે કરી છે, એનાથી કોઈક જ ઘર વંચિત હશે. આવા લાજવાબ અભિનય કરનાર લીલાબા આપણા આમંત્રણનો સ્વીકાર કરી આજે આપણી વચ્ચે છે. સમયની મર્યાદાને લીધે એમની ફિલ્મો અને સિરિયલો, જાહેર ખબરોના નામ સાથે હું ઉલ્લેખ નથી કરી શકી, તે માટે હું ક્ષમા માંગુ છું. હમણાં છે ઘણા એપિસોડમાં એમના એક હૃદયસ્પર્શી જે સંવાદો હોય છે ને, એ ખૂબ જ સર્જિક અભિનયથી લોકોના હૃદયમાં એમણે એક સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે અનુપમા સિરિયલ તો લોકો રાહ જ જુએ કે ક્યારે 10 વાગે અને આપણે ટીવી સામે ગોઠવાઈએ. અને અનુપમાને પારકા દેશમાં સહારો બનીને જે રસોઈ કળામાં માર્ગદર્શન આપતા જે એમનો અભિનયનો જે જુદો જ એમનો પાસુ આપણને જોવા મળે છે, એ ખરેખર લાજવાબ છે. આજનો તેમનો વિષય છે સપનાના વાવેતર. તો ચાલો હકારાત્મકતા સાથે સપનાનું વાવેતર માટે કરવો પડતો પરિશ્રમ, તે માટે જરૂરી એવી કલ્પના શક્તિને આશા વડે એના છોડનું જતન અને ઈચ્છા શક્તિના જળ વડે સફળતાનું ફૂલ ખીલવવાનો જે કસબ એમની પાસે છે, એ આપણે એમના વક્તવ્ય દ્વારા જ જાણીએ. આવો અલ્પનાબેન, આપનું સ્વાગત છે. અસ્તુ. નમસ્તે. ગુજરાતી સાહિત્ય ફોરમ ના હમણાં જ મને જાણવા મળ્યું કે માત્ર રાષ્ટ્રીય કક્ષાએ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્યાં ક્યાં શ્રોતાઓ છે. જાણીને ખૂબ જ આનંદ થયો. કોકિલાબેન, અલકાબેન જેવી વ્યક્તિઓ ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે આ પ્રકારની સંસ્થાઓ ઓનલાઈન ચલાવે છે, એ ખરેખર બહુ જ આદરને પાત્ર છે. કારણ કે અત્યારે કોઈની પાસે એવો સમય નથી, પોતાના માટે પણ સમય નથી, પોતાના માણસો માટે પણ સમય નથી હોતો. એ સમયે કોઈ વ્યક્તિ કોઈ એવી વ્યક્તિ હોય કે જે પોતાની ભાષાને ટકાવી રાખવા માટે જો કંઈ કાર્ય કરતી હોય, અને એટલા જ માટે આજે આ ગુજરાતી સાહિત્ય ફોરમના તખ્તા પર આવવાનું મેં સ્વીકાર્યું. કારણ કે અહીં મારે મારી ગુજરાતી ભાષા સાથે વાત કરવાની છે અને એનો મને ખૂબ આનંદ છે. તો સૌથી પહેલા ગુજરાતી સાહિત્ય ફોરમના તમામ શ્રોતાઓને અને અધ્યક્ષને હું થેન્ક યુ કહું છું, આભાર વ્યક્ત કરું છું. મારો એક કલાકાર તરીકે અત્યારે નાનકડી મારી ઓળખાણ આપવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું કે મેં ફિલ્મો કરી, ટીવી સિરિયલ તો કરું જ છું, નાટકો કર્યા થોડા ઘણા, એડ ફિલ્મ્સ કરી,
ઘણું બધું એવું નાનું 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 કર્યું. હવે પહેલા જ્યારે મને આ વિષય પર કોકિલાબેનનો ફોન આવ્યો કે ભાઈ મારે તમારે કંઈક બોલવાનું છે, ત્યારે મને એમ થયું કે ભાઈ હું તો કલાકાર છું, ડાયલોગ અમને આપવામાં આવે અને અમે એ ડાયલોગ બોલી જઈએ, એટલે કામ તો લેખકનું છે, અમે તો કંઈ કરતા નથી એવું કંઈ ખાસ. તો હું આટલા 40 મિનિટ રીતે કઈ રીતે બોલીશ? પછી બહુ વિચાર્યો કે કયા એવા સબ્જેક્ટ પર હું બોલું, અને ત્યારે મને એવું લાગ્યું કે એક એવો વિષય છે કે જે દરેકે દરેક આબાલ વૃદ્ધ, પૈસાદાર હોય, ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એના જીવનમાં એક વસ્તુ સંકળાયેલી છે અને એ છે સપના. જી હા, એટલે આપણે ઊંઘમાં જે જોઈએ છે એ સપનાની હું વાત નથી કરતી. અહીંયા સપના એટલે ઈચ્છા, કંઈક પામવાની ઝંખના, એવા સપના જે દરેકના જીવનમાં એની સતત સાથે જોતા હોય છે. પછી કંઈ પણ હોય, પછી નાનું બાળક હોય તો એને રમકડા, નવા નવા રમકડા લેવાનું મન થાય, એનું સપનું છે. કોઈ યુવાન હોય તો એને કંઈક કરી બતાવવું છે સમાજમાં, એનું સપનું છે. એક ગૃહિણી છે તો કંઈક એનું સપનું છે. આવી રીતે દરેકના પોતાના વ્યક્તિગત સપના હોય છે. એટલે સપનાના વાવેતર, સપનાના વાવેતર એટલે અહીંયા મેં સપનાને બહુવચન આપ્યું છે, કારણ કે માત્ર એક સપનું પૂરું કરીને વ્યક્તિ નથી થંભી જતી. આ સપનાની દોડ છે એ સતત હોય છે, સતત ચાલતી હોય છે. સતત આપણે એક સપનું પૂરું કર્યું ત્યાં બીજું સપનું પૂરું કરવા માટે પાછી દોડ મૂકતા હોય છે. કદાચ પેલું સપનું અધૂરું રહી ગયું તો એને બાજુ પર મૂકી ફરી એક નવું સપનું શોધીએ છીએ. આમ સતત આપણે સપનાનું વાવેતર કરતા હોઈએ છીએ, એને આપણે લણતા હોઈએ છીએ. એને આપણે એક ઝાડમાં જે રીતે એક છોડ રોપાય એ રીતે આપણા મનમાં, આપણા જીવનમાં એ સપનાને આપણે રોપતા હોઈએ છીએ. અને એટલે જ મેં આજે શીર્ષક આપ્યું છે સપનાના વાવે. કોઈ મને પૂછે કે એક વ્યક્તિ, એક મનુષ્યની જરૂરિયાત શું, તો આપણે એમ કહી શકીએ કે હવા, પાણી, ખોરાક, રોટી, કપડાં, મકાન. હવે રોટી અને મકાન આ બંને તો પ્રાણીઓ પણ મેળવી લેતા હોય છે. એ લોકો ગુફામાં રહેતા હોય છે એટલે એમને મકાન મળી જતું હોય છે. રોટી તો એ લોકો પોતાનો શિકાર કરીને મેળવી લેતા હોય છે. માત્ર એક મનુષ્ય જેવો છે કે એની પાસે સપના છે. એટલે મનુષ્યની જરૂરિયાત છે રોટી, કપડાં, મકાન અને સાથે સપનું. જી હા, સપનું. તો હવે હું મારી વાત કરું તો કલાકાર તરીકે તો તમે બધા મને જાણો છો, પણ વ્યક્તિગત રીતે સૌથી પહેલા મારો જન્મ થયો આપણા સૌરાષ્ટ્રના દ્વારકા ગામમાં, કૃષ્ણની નગરીમાં. લગભગ 1 વર્ષ હું જન્મીને ત્યાં જ મોટી થઈ. મારા પપ્પા પોતે આર્ટ ડિરેક્ટર, કલા છે પરેશ. આ નામ તો જેને નાટકો સાથે સંકળાયેલા હશે એને આ નામ સાંભળ્યું જ હશે. પણ નખશીખ જન્મજાત કલાકાર, માત્ર નાટકનો જીવ, નાટક માટે જ પોતાનું જીવન એમને સમર્પિત કર્યું. અને મારી મમ્મી કુસુમબેન, એટલે એ ટીચર, સંસ્કૃત અને ગુજરાત. એટલે બહુ જ સામાન્ય પ્રકારનું એમ કહીએ કે મધ્યમ વર્ગીય જીવન જીવનારા અમે. મુંબઈમાં આવી 1 વર્ષની હતી ત્યારે, અને એ પછી શાળા, કોલેજ, મારા લગ્ન, મારી નોકરી, મારી કરિયર બધું જ મુંબઈમાં. એટલે જન્મભૂમિ ભલે દ્વારકા રહી પણ કર્મભૂમિ મુંબઈ. અને કલાકાર માટે તો કર્મભૂમિ મુંબઈ હોય એનાથી વિશેષ શું જોઈએ. એટલે કે એ તો ઈશ્વરની તમારા પર કૃપા હોય તો તમે મુંબઈ જેવા શહેરમાં તમારું કઈ સપનું પૂરું કરી શકો. પણ અત્યારે હું જ્યારે આ મારી નાનપણની વાત કરું છું ત્યારે મારી પાસે એવું કોઈ જ સપનું નહોતું કે હું મોટી થઈને શું બનીશ. આપણે નાનપણમાં, બાળપણમાં તમારો પડોશી કોઈ નાનકડું સરસ મજાનું રમકડું લઈ આવે તો તમને એમ થાય, વાહ, મારી પાસે પણ આવું સરસ મજાનું નવું રમકડું હોવું જોઈએ, મારી પાસે પણ સાયકલ હોવી જોઈએ. તો આ થયું બાળપણના સપના. પછી તમે થોડા મોટા, શાળામાં જાઓ તો તમારી બાજુના બેન્ચ પર બેઠેલી પેલી વ્યક્તિ કોઈક નવો સરસ કંપાસ લાવ્યો હોય કે સરસ મજાની કોઈ વોટર બેગ લાવી હોય તો તમને એમ થાય, મારી પાસે પણ તો આવું સરસ વોટર બેગ કે કંપાસ હોય. તો એ તમારું શાળા જીવનનું સપનું. કે પછી કોઈ બીજા બાળકને કોઈ ટ્રોફી મળી, કોઈ સર્ટિફિકેટ મળ્યો, ટીચર એના વખાણ કરે તો તમને એમ થાય કે અરે વાહ, મારા પણ કોઈ આવી રીતે વખાણ કરે તો. આ થયા તમારા શાળાના સપનું.
સપના ત્યાં સુધી તમને બહુ ખબર હોતી નથી. લોકો કહે છે, મા બાપ કહે છે કે તમારે ડોક્ટર બનવાનું હોય, તમારે એન્જિનિયર બનવું જોઈએ, તમારે પાયલટ બનવું જોઈએ, એટલે તમને એમ લાગે કે અચ્છા આ જ મારું સપનું છે. પણ તમે એ સપનું પોતે નથી વિચારતા. તમે પોતે નક્કી કરતા કે તમારે શું બનવાનું છે. પછી તમે કોલેજમાં આવો, તમારા જે ટકા આવ્યા હોય એ પ્રમાણે તમે કોલેજ નક્કી કરો, તમારા મનગમતા વિષય સાથે કદાચ એ કોલેજ નક્કી કરો. એમાં તમને એમ થાય કે ચાલો ગ્રેજ્યુએશન કરીએ, આગળ પછી નક્કી કરશું કે શું કરવાનું છે. એની સાથે સાથે કોલેજમાં થોડા સપના બદલાય. સપના બદલાય એટલે પેલા બધા સપનાઓ તો થોડા પૂરા થવા લાગ્યા છે. ફરી પાછા નવા સપનાનું વાવેતર થાય છે. એમાં એક તમારું પોતાનું ભણતર, તમારે ગ્રેજ્યુએશન જે ફિનિશ કરવાનું છે એ, અને એની સાથે એક મુક્તાવસ્થામાં જોયેલું સપનું, એટલે કે મારો પણ બોયફ્રેન્ડ હોય, હું પણ ડેટ પર જાઉં, મારી પણ એક રોમેન્ટિક લવ સ્ટોરી હોય. આ તમારા નવા સપનાનું વાવેતર જે તમારા સંબંધો સાથે જોડાયેલા છે. એટલે ફરી પાછા પેલા નવા સપનાઓના વાવેતર આજુબાજુમાં થવા લાગ્યા, પણ એ બહુ અસભાનપણે થવા લાગ્યા, તમને એનો ખ્યાલ પણ નહીં. હવે કોલેજનો સમય એવો હોય છે ને કે ત્યારે તમે હજી સિરિયસ નથી હોતા. હું એમ કહી શકું કે આજનું જનરેશન એવું નથી. આજનું જનરેશન લગભગ 12મા પછી એવું નક્કી કરી લેતું હોય છે કે મારે આ બનવું છે, મારે આગળ વધવું છે. પણ હું વાત કરું છું લગભગ 1990ના સમયની. ત્યારે આવું નહોતું. ત્યારે એમ થયું કોમર્સમાં ગયા કે ચાલ કોમર્સમાં જઈએ, ગ્રેજ્યુએટ થઈએ, પછી કદાચ કોઈ બેંકની નોકરી મળે તો કરશું, કોઈ ગવર્મેન્ટ સર્વિસમાં ટ્રાય કરશું. એ પણ કરવી હોય તો જ, અને ટ્રાય મળી જાય તો જ. બાકી એટલું બધું જરૂરી કે કમ્પલસરી નહોતું. કે પછી ટીચરની નોકરી મળી જાય તો ઉત્તમ, કારણ કે એમાં તો વેકેશન પણ મળે, તમે તમારું ઘર પણ સાચવો અને તમે સાથે સાથે કામ પણ. અને આ બધું એ તમારી કારકિર્દી સુધી પહોંચાડવા જેટલું તમે બહુ એને ધ્યાન નહોતું આપ્યું. એટલે હજી તમારા સપના એવા પરિપક્વ નથી. હજી તમારા એ સપના પર તમે એટલો બધો ભાર નહોતો આપ્યો. મારી બાબતમાં એમ કહી શકાય કે લગભગ એ સમય એવો હતો કે જ્યારે લોકો મધ્યમ વર્ગથી, એટલે કે લોઅર મિડલ ક્લાસથી હાયર મિડલ ક્લાસ તરફ જવાની પ્રયત્નો કરતા. એટલે એ વખતે થોડું ઘણું એવું લાગ્યું લોકોને કે 2 જણની ઇન્કમ હોય ને 2 જણ કમાતા હોય તો ખરેખર એક સારું જીવન તમે જીવી શકો. અને એટલા માટે મા બાપ, ખાસ કરીને સમાજમાં એમ કહેવામાં આવતું કે છોકરીઓએ કરવી હોય તો નોકરી કરવાની, પણ બસ એ જ ટીચર, ગવર્મેન્ટની જોબ કે બેંકની નોકરી બહુ સારી. એનાથી વધારે રિસ્ક લેવા માટે, એટલે કે કલા જગતમાં કે એક્ટિંગ કરવી, નાટકો કરવા, ફિલ્મો કરવા, આ થોડું એટલું બધું ગુજરાતી કુટુંબમાં એના પર પ્રાધાન્ય નહોતું આપતું. એ સાથે સાથે જો તમારે રીચ બનવું હોય, પૈસાદાર બનવું હોય તો તમે ડોક્ટર એન્જિનિયર બનો, પણ એવો વર શોધો કે તમે ડોક્ટર એન્જિનિયર કુટુંબમાં પરણો કે તમે કોઈ વેપારી કુટુંબમાં પરણો તો તમે ડાયરેક્ટ પૈસાદાર બની જાઓ. પણ તમે તમારા સપના પૂરા કરી, તમે કંઈક કામ કરી, તમે તમારી કારકિર્દીમાં આગળ વધીને પૈસાદાર બનો, એવું હજી એ સમયે શીખવાડવામાં નહોતું આવ્યું. એ એવો સમય હતો કે ત્યારે લગભગ 60% હાઉસવાઈફ રહેતી અને 40% સ્ત્રીઓ કામ કરતી. મારી સાથે પણ કંઈક એવું જ થયું. એક તો નક્કી નહોતું કે શું કરવું. એટલે કોલેજની લાઈફમાં થોડા ઘણા નાટકો કર્યા, પણ એ બધા કોમ્પિટિશનની લેવલના કે પછી અવેતન નાટકો કર્યા. પણ નાટકમાં જ કરિયર બનાવી એ વસ્તુ હજી સ્વીકાર્ય નથી. એમાં પણ મારા પપ્પા પોતે કલાકાર, એટલે એક પ્રકારની અમારે એમ કહી શકાય કે કમાણીની અસ્થિરતા કે ઇનસિક્યોરિટી. અને મારી મમ્મી ટીચર, એટલે સ્ટ્રિક્ટ, શિસ્તવાળી. એટલે એને એવું લાગ્યું કે ના, છોકરી પણ નાટકના લાઈનમાં જો જશે તો તકલીફ થશે, એના લગ્ન કરાવવામાં તકલીફ થશે, એને ઇન્સિક્યોરિટીમાંથી પસાર કરવું પડશે. એટલે આ બધી વસ્તુની એને ક્યારે પણ અમને નાટક કરવા માટે આગ્રહ ન રાખ્યો. થોડું એમ પછી એમ લાગવા લાગ્યું કે અરે મને તો ડાન્સમાં રસ છે, તો ચાલો ને હું ડાન્સ કરું. થોડા ઘણા ડાન્સિંગના ક્લાસીસ શરૂ કર્યા. પણ એ જ ફરી પાછું કે પેલું એટલા બધા પૈસા પણ નહોતા અને એટલો બધો સમય પણ નહોતો મમ્મી પાસે પણ, કારણ કે પોતે ટીચર, કે અમને ડાન્સ ક્લાસમાં લઈ જાય અને ત્યાં આગળ વધે. એટલે પેલું જે કંઈક ડાન્સ કરવાનું જે સપનું કે ડાન્સર બનવાનું જે સપનું હતું એને ફરી પાછું
મારી નાખવામાં આવે. તો પછી શું કરીએ? મને ત્યારે ઇન્ટિરિયરમાં રસ હતો. મારા પપ્પા પોતે આર્ટ ડિરેક્ટર, એટલે એવું થયું કે સરસ મજાનું ઘર સજાવવું, કોઈકનું સરસ મજાનું ડેકોરેટિવ વસ્તુ બનાવવી, આવો શોખ લાગ્યો. તેમ થયું કે ચાલો ને ઇન્ટિરિયર ડિઝાઇનરનું સાથે સાથે કંઈક કરું. ફરી પાછું એમાં પણ એવું જ હતું કે કેટલીક કોલેજીસના એડમિશન લેવા મુશ્કેલ હતા. તો ક્યાંક પછી કોર્સ બહુ મોંઘા હતા. એમાં કહેવામાં આવ્યું કે ના, હમણાં તો ગ્રેજ્યુએટ થાવ પછી વિચારશું. એટલે આ રીતે ઇન્ટિરિયર ડિઝાઇનર થવાનું સપનું પણ પેલું આપણે મારી નાખ્યું. ફરી પાછું કંઈક સપનાનું વાવેતર થયું, ફરી એની કાટણી કે છટણી જેને કહીએ થઈ. એટલે આ રીતે સપનાઓ વાવતા ગયા. એમાંથી અડધા પણ પૂરા ના થયા. એ જ સમય એવો આવ્યો, ગ્રેજ્યુએશન કરતા થોડે ઘણા નાટકો કર્યા, એ પણ પોકેટ મની માટે કર્યા, કરિયર બનાવવા માટે નહીં. કારણ કે આગળનું ભવિષ્ય ખબર નથી, ખાલી હાઉસવાઈફ બનવાનું છે. એ સમય એવો પણ હતો કે છોકરાઓ એવું કહેતા કે ભાઈ અમને તો અમે કરી લેશું, અમે કમાઈ લેશું, અમારે કઈ પત્ની કમાવાય એની જરૂર નથી, છોકરા સંભાળે, ઘર સંભાળે. પ્રવૃત્તિ માટે કંઈ કરવું હોય તો બપોરના 2 કલાક કરવું, બાકી કોઈ નાટક જેવી કરિયર કે પછી એ બધા તો નહીં ચાલે. આ રીતે પણ સાંભળવામાં આવ્યું. અને સમાજમાં એવા કેટલીક વ્યક્તિઓ પણ હતી કે જેણે મારા પપ્પાને એવું પણ કહ્યું કે દીકરીને નાટકમાં કામ કરાવશો ને એના પૈસે તમે આગળ ખાશો. એટલે પપ્પાએ તો સાવ પોતે નાટકમાં વર્ષોથી કામ કરતા હતા, પોતે એટલા બધા અંદરથી હૃદયથી કલાકાર, છતાં પણ એને નાટકમાં કામ કરવાની ના. એટલે પેલું કલાકાર તરીકેની જે ભૂખ કે કલાકાર બનવાનું એક સપનું હજી તો આમ ઊભું થતું હતું, એની પહેલા તો એ ઊભું જ ના થયું, એના બીજ રોપાયા જ નહીં. હવે એવા જ સમયે મારી મુલાકાત મેહુલ બુચ, જે મારા પતિ છે, બહુ સારા એક્ટર છે, એની સાથે. અને એ નાનપણથી જ એના માટે નક્કી હતું કે એને નાટકો એટલે કે કલાકાર બનવું છે. એટલે બધા ફોકસ હતું. એટલે અમારી બંનેની મુલાકાત થઈ અને પછી આગળ પ્રેમ પાંગર્યો. અમે ઘરમાં બધાને કહ્યું ત્યારે ફરી પાછી એ જ વાત થઈ કે મારી મમ્મીએ કહ્યું કે ભાઈ એક કલાકાર તો ઇન્સિક્યોરિટી વાળું જીવન છે, એ પણ કલાકાર, તારે પણ કલાકાર બનવું હોય તો એ તો શક્ય નથી. આગળ જતા કઈ રીતે તમારો સંસાર ચાલશે? એટલે ભાઈ આપણે નક્કી કર્યું કે હમણાં હાલ પૂરતું આપણે કલાના ક્ષેત્રને, અભિનયના ક્ષેત્રને બાજુએ રાખીએ. એટલે ફરી પાછી એ જ વાત, કોઈક સપનું જોયું તો એક સપનાને આપણે કાપ્યું. પણ એની સાથે સરસ મજાનો લવ સ્ટોરી, રોમેન્ટિક જીવન કે સરસ મજાનું લગ્ન કરીને જીવન જીવવું, એ સપનાનું મેં વાવેતર. અને આ રીતે લગ્ન જીવનની શરૂઆત થઈ. એવી રીતે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હું નોકરી કરીશ અને તું કલાકાર બન, તો દેટ ઇઝ ઓલ્સો ફાઇન. એની કારકિર્દીમાં ને એના સપના પૂરા કરવામાં મારું સપનું આવી ગયું. અને આ હું એમ કહું છું કે એ વખત એટલે કે લગભગ 1995 એટલે કે 30-35 વર્ષ પહેલાની સ્ત્રીઓની એક મેન્ટાલિટીની વાત કરું છું, આવી હતી. અને મારી પણ હવે મને એ વસ્તુનો ક્યારેક વિચાર આવે કે આવું કઈ રીતે મેં વિચાર્યું, પણ એનીવે જે વિચાર્યું એ કદાચ સારું જ થયું. એટલે કલાકાર તરીકે હવે મારે કલાના ક્ષેત્રમાં, અભિનયના ક્ષેત્રમાં આગળ વધવું છે. એ જરા ઘણું પણ મારું સપનું હતું ને, એને મેં સાવ તોડી અને અંડર ધ કાર્પેટ નાખી. હવે મેં બહુ એક સરસ વાત વાંચી કે કુદરત જ્યારે કંઈ પણ તૂટે છે ને તો એનો એ બહુ સરસ રીતે ઉપયોગ કરે છે. ધરતી તૂટે છે, ધરતી ફાટે છે, ત્યારે એમાંથી એક અંકુરનો જન્મ થાય છે, એ છોડ બની અને પછી વટવૃક્ષ બને છે. વાદળ ફાટે છે તો એમાંથી વરસાદ આવે છે, અને વરસાદનું પાણી નદીમાં ભળે છે અને પછી એ સમુદ્રમાં જાય છે. એવી જ રીતે જ્યારે વ્યક્તિનું, મનુષ્યનું સપનું તૂટે છે ને ત્યારે એટલું જ પરિપક્વ બની અને એક મનુષ્ય તરીકે આગળ વધે છે. કદાચ મારી સાથે પણ એ જ થયું કે મેં સપનું હજી તો જોયું ન જોયું, એ તૂટી ગયું, પણ વ્યક્તિ તરીકે કદાચ મારામાં એને કારણે બહુ જ ફરક પડ્યો. પછી હવે જ્યારે મેં વિચાર્યું કે ભાઈ આગળ જતા મારે નોકરી તો કરવાની છે, એટલે ગ્રેજ્યુએશન પતાવી અને મને એ વખતે ઓલ ઇન્ડિયા રેડિયોમાં, આકાશવાણી મુંબઈમાં સરસ મજાની નોકરી મળી ગઈ. અને
એ બહુ જ સારી વાત હતી મારા માટે, કારણ કે ક્રિએટિવ કામ હતું. ગુજરાતી ગીતો, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી નવલકથા, આ બધા સાથે હું સંકળાયેલી હતી. એટલે ક્યાંક ક્યાંક પેલું જે સપનું તૂટી ગયેલું ને એનું મને દુઃખ નતું થયું, કારણ કે હું લગભગ ક્રિએટિવ કામમાં હતી. મને એ કામ આનંદ આપતું. એ કામ જ્યારે આનંદ આપતું ગયું ને ત્યારે મને ખબર પડી કે પોતાના માટે, પોતાની કારકિર્દી માટે વિચારવું એ કેટલું બધું જરૂરી હોય છે. ધીરે ધીરે એ કામમાં હું વ્યસ્ત થઈ ગઈ. પૈસા આવવા લાગ્યા, સેટલ થવા લાગ્યા. મેહુલનું કામ પણ એટલું જ સરસ રીતે ચાલવા લાગ્યું. હવે કયું સપનું જોવાનું મારે? લગ્ન થઈ ગયા, લગભગ 2-3 વર્ષ થયા એટલે મા બાપે ફરી પાછું એક સપનું પૂરું કરવાનું, કદાચ પોતાનું સપનું હોય કે અમારું પણ સપનું હોય કે પછી બધાનું સપનું હોય, પરિવારનું સપનું હોય, એ દેખાડ્યું. અને એ બાળક. એટલે કે ચાલો હવે તમારા જીવનમાં 2માંથી 3 થાવ. અને પછી મેં જોયું બાળકનું સ્વપ્ન. એટલે સાવ જ નોકરીની સાથે સાથે બાળકનો જન્મ થયો, મારી દીકરીનો જન્મ થયો. અને પછી સપનાઓ સાવ બદલાયા. પછી બધા જ સપનાઓને ભૂલીને આપણે ફોકસ કરીએ માત્ર ને માત્ર આપણા બાળક. એ સરસ મજાનું સ્વસ્થ રહે, હેલ્ધી રહે, ખુશ રહે. એને સરસ મજાના નવા રમકડા અપાવી દો, એને બહાર ફરવા લઈ જાઓ, એને વેકેશનમાં ક્યાંક લઈ જાઓ, એને સરસ મજાના કોઈ ક્લાસ કરાવો, ડ્રોઈંગ ક્લાસ કરાવો, ડાન્સિંગ ક્લાસ કરાવો. એટલે ક્યાંક ક્યાંક પેલા સપના જે આપણે વાવેલા, એ સપના આપણે આપણા બાળકોમાં પૂરા કરીએ. અને આ બધામાં સમય ક્યાં જતો રહે એની આપણને ખબર પણ ના પડે. એટલે આ રીતે મારી સાથે પણ એ થયું કે સપનાઓ બદલાતા ગયા, એનું વાવેતર કરતી રહી. પણ જે પણ કોઈ સપનાઓ બદલાતા ગયા એનું ક્યારેય દુઃખ નહીં લગાડ્યું. અને નવા સપનાનું વાવેતર કરવામાં પૂરજોશથી, ઈચ્છા શક્તિથી હું આગળ વધી. હવે એવું છે કે એક સમય આવે કે જ્યારે તમને ખબર પડે કે તમારી જરૂરિયાતો કુટુંબની વધતી જાય છે. તમે કામમાં આગળ વધતા જાઓ છો, તમે સેટ થતા જાઓ છો, બાળક મોટું થાય છે તો હવે એને નવા ક્લાસ કરાવવાના છે. એટલે એ બધી તમારી તે બધી આપણી જે વસ્તુ હોય છે વધતી જાય છે. એક તરફ તમને નાનામાંથી મોટા ઘરમાં જવાનું મન થાય છે, વેકેશનમાં નવી નવી જગ્યાએ ફરવાનું મન થાય છે. આ રીતે તમે તમારા સપનાઓને મોટા કરતા જાઓ છો. પણ એ તમારી એકચ્યુઅલી સપના નથી હોતા, એ તમારી જરૂરિયાત હોય છે. જરૂરિયાતને તમે મોટી કરતા જાઓ છો, એ જરૂરિયાત તમારી પૂરી થાય એટલે તમને એવું લાગે કે તમારું સપનું પૂરું થયું. પણ ના, તમારું સપનું ક્યાંક મનમાં અંદર ધરબાયેલું છે, જેના વિશે ક્યાંક અલગ ઝલક તમે વિચાર્યું છે. ક્યારેક તમને પાછું તમારા મનમાં ડોકાયું છે, પણ હજી એ પૂરું નથી થયું અને તમે એ સપનાને ભૂલ્યા પણ નથી. અને કદાચ મારી સાથે પણ એવું જ થયું. ઘર, નોકર, ચાકર, કાર બધું જ આવી ગયું. બધું આવી ગયું અને પછી એવું થયું કે હવે તો બાળક પણ પોતાના જીવનમાં, પોતાના કામમાં સેટ થઈ ગયું. લગભગ ઉંમરના 40 વર્ષ તમારા આ બધા જ તમારી જરૂરિયાત પૂરી કરવામાં, કેમ કહી શકાય કે તમારા સપના પૂરા કરવામાં, નોકરીમાં તમે સેટ થઈ ગયા, તમારું ઘર બની ગયું, બાળક મોટું થઈ ગયું. હવે શું? હવે જવું છે પાછું પેલા સપના તરફ. તમને એક સમય એવો આવશે કે યુટર્ન લેવાનું મન થાય, બસ. અને એ યુટર્ન તમે જો હિંમતથી લો તો તમારા બધા સપના પૂરા થાય. અને ભગવાનની દયાથી મારી સાથે પણ આજ એક સમય એવો આવ્યો કે મેં યુટર્ન લીધું. મારી કારકિર્દીની સાથે સાથે મારા પેલા અંડર ધ કાર્પેટ ગયેલા સપનાને મેં પાછું બહાર કાઢ્યું. અને એ સપનું એટલે અભિનયનું સપનું. મને ખબર પણ નહોતી કે એક કલાકાર તરીકે અભિનયની કળા એ મારામાં છે નથી, એને હું ભૂલી ગઈ છું કે આગળ કેમ વધાશે. કારણ કે એ સમયે એટલા 18 વર્ષના મારા એ જીવનની અંદર દુનિયા બહુ આગળ વધી ગઈ હતી. નાટકની જગ્યાએ ટીવીની જગ્યાએ ફિલ્મો, બહુ બધા ક્ષેત્રો વધી ગયા હતા. પણ છતાં પણ પ્રયત્ન કરવાનું મન થયું. અને હું બધાને કહું છું કે જ્યારે પણ કોઈ આવું સપનું ઉંમરના કોઈ પણ પડાવે યાદ આવે ને, તો તમારી જે ટેલેન્ટ હોય છે ને એ ક્યારે મરી નથી પડતા. એટલે કે ટેલેન્ટ કોઈ દિવસ વેનિશ નથી થતું.
એ પોઝ લે છે, એ કદાચ ક્યાંક અટકી ગઈ છે, એને આપણે ફરી પાછો એક ધક્કો મારવાનો છે. એમ ધક્કો મારો તો એ ટેલેન્ટનું મશીન, એ સપનાનું મશીન ફરી પાછું ચાલવા લાગશે. પછી તમારે એને થોડું બ્રશિંગ કરવું પડતું હોય છે, એટલે કે તમારે બહુ જ એલર્ટલી, તમારે બહુ જ સજાગતાથી સભાન થઈ અને આજુબાજુ જોવાનું છે કે મારું આ સપનું પૂરું કરવા માટે મને શાની જરૂર પડશે. તો એમાં સૌથી પહેલી જરૂર પડશે તમારા પરિવારની, તમારા આસપાસના લોકોના સાથની. અને એ માટે તમારે હિંમતથી એ લોકોને કહેવું પડશે કે મારે પણ કંઈક આવું કરવું છે, મારે પણ મારું સપનું પૂરું કરવું છે. અને જે પરિવાર માટે તમે આટલું બધું કર્યું હોય તો એ ડેફિનેટલી તમને એમાં સાથ આપશે. અને જ્યારે પરિવારનો સાથ હોય છે ને ત્યારે અડધું સપનું તમારું ત્યાં જ પૂરું થઈ જતું હોય છે. અને એ રીતે મેં પણ મારું સપનું પૂરું કરવાનું નક્કી કર્યું. મારી દીકરી મોટી થઈ ગઈ, એને પણ મને કીધું કે મમ્મી નાટકોની તને પછી સિરિયલોની આટલી બધી ઓફર આવે છે તો કરને કામ. પછી મેં નક્કી કર્યું અને થોડું ઘણું સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું. સિરિયલોમાં કામ કરતી ગઈ ત્યારે હું પોતે જ આપોઆપ ઘડાતી ગઈ. એક કામ કર્યું ત્યારે પછી એ કામ કર્યું એટલે પછી બીજું સપનું જોવાનું મન થયું, એટલે એ સપનાનું વાવેતર કર્યું કે ચલો હવે સિરિયલો પણ આવડે છે તો કેમ ફિલ્મો ન. એટલે ફિલ્મો પ્રત્યે થોડો ઘણો મેં મારો લગાવ એ તરફ વાળ્યો અને ફિલ્મોમાં પ્રયત્ન કર્યા. એમાં મને થોડો ઘણો ચાન્સ મળી ગયો. આ રીતે ધીરે ધીરે સપનાનું ફલક વધતું ગયું, એની વાવણી, એનું વાવેતર વધતું ગયું. આ બધી વસ્તુ કરવી એટલી બધી ઈઝી નથી હોતી, કોઈના માટે ઈઝી નથી હોતી. અને સાથે સાથે નોકરી, ઘરની જવાબદારી, આ બધાની સાથે સપનું પૂરું કર્યું. ઘણા આમાંથી એમ પણ કહેશે કે આ કહેવું બહુ ઈઝી છે, કરવું બહુ અઘરું છે. ખરેખર કરવું અઘરું છે અને કહેવું પણ ઈઝી છે, પણ જો પ્રયત્ન કરશું અને સાથે ઈશ્વરનો સાથ હશે, નસીબ હશે અને પરિવારનો સાથ હશે તો શક્ય છે. હું એમ નથી કહેતી કે આપણે બધા જ કલાકારો છે, બધા જ કલાકાર બની જાઓ. આમાં તમારામાંથી ઘણા બધી વ્યક્તિઓ એવી હશે કે જેને કોલેજ કાળમાં નાટકોમાં બી કામ કર્યું હશે. એટલે એવું નથી કે ભાઈ તમે અચાનક નક્કી કરો કે 60 વર્ષે ચલો હવે હું પણ કલાકાર બની જાઉં. એવી બધી ઘણી બધી ટેલેન્ટ હશે. કોઈ સરસ ગાતા હશે જેમણે ગાવાનું છોડી દીધું છે, કોઈ મ્યુઝિક છોડી દીધું છે, કોઈ પેઇન્ટિંગ છોડી દીધું છે. એમાંના કોઈ કે સરસ મજાનું ક્રિકેટ રમતા હશે, સ્પોર્ટ્સમાં આગળ હશે. તો બધા જ કોઈ ફરી પાછા સચિન તેંડુલકર નહીં બની જાય, નહીં કોઈ લતા મંગેશકર બની જાય. પણ હા, તમે તમારી સ્પોર્ટ્સ ક્લબ છે, આ તમારી કોઈ ક્લબ છે, એની અંદર તો તમે સારા સ્પોર્ટ્સમેન બની શકો છો. કે તમારે તમારી કમ્યુનિટીનું કોઈક ફંક્શન થતું હોય, કે તમારી કોઈ ભજન મંડળી હોય, કે તમારા બિલ્ડિંગમાં કોઈ ફંક્શન હોય, આવા સમય તો તમે લતા મંગેશકર, હું લતા મંગેશકર છું એવા કોન્ફિડન્સથી જો તમે ગીત ગાવાનો પ્રયત્ન કરો તો તમારું પેલું જૂનું ધરબાયેલું સપનું ફરી પાછું આગળ વધી શકે એમ છે અને પૂરું થઈ શકે એમ છે. તો આ જ રીતે મેં પણ મારું કામ ધીરે ધીરે શરૂ કર્યું. પછીની મારી આખી જર્ની તમને બધાને ખબર છે કે કઈ રીતે મેં નાટકોમાં કામ કર્યું, પછી સિરિયલોના ઓડિશન આપતી રહી, હજી પણ આપું છું, ફિલ્મોના પ્રયત્ન કરતી રહું છું. પણ ક્યાંય મને હજી એવું નથી લાગતું કે બધા જ મારા સપનાઓ પૂરા થઈ ગયા. કારણ કે સપનાઓ તો એ જ વાત છે કે જેટલા આપણે સપનાઓને એની છટણી કરશું, એને કાપશું, એને એટલા જ એ સપનાઓ બમણી ગતિએ ઉપર આવશે અને ફરી પાછા નવા સપનાઓ ઉઠશે. તો આ રીતે મેં મારા સપનાઓ પૂરા કર્યા ને સપનાનું વાવેતર. મેં બહુ સરસ એક વાત ડોક્ટર નિમિત ઓઝાની સાંભળી હતી ઇન્સ્ટા, કે ક્યારેક આપણે કોઈક તીવ્ર ઝંખનાથી કોઈક વસ્તુને પામવાની ઈચ્છા ધરાવતા હોઈએ ને ત્યારે યુનિવર્સ આપણને એમ કહે કે અત્યારે નહીં. આપણને ખાલી નહીં સંભળાય છે, પેલું અત્યારે નથી સંભળાતું, અને અત્યારે નથી સંભળાતું એટલે આપણે દુઃખી થઈ જાય. કદાચ એવું હોય કે ત્યારે પેલું યુનિવર્સ આપણને કહે છે કે તમે તમારી તીવ્ર ઝંખના, તમારા એ સપના માટે અત્યારે લાયક નથી, તમે હજી લાયકાત કેળવી નથી. કે પછી એવું પણ હોય કે તમે એ સપના માટે લાયક નથી, નહીં, એ સપનું તમારા માટે લાયક નથી. કદાચ હજી કંઈક વધારે સરસ તમે મેળવવા માટે લાયક છો. અને એવા સમયે શ્રદ્ધા, ઈરાદાથી
માત્ર ને માત્ર ઈશ્વર પર ભરોસો રાખી અને ધીરજ રાખશો તો તમારા દરેકે દરેક સપના પૂરા થશે. અને એ મારી સાથે થયું, એ બધા સાથે થશે. લગભગ મેં મારા જીવનની કરિયરની સાચી શરૂઆત 40 વર્ષે કરી. આજે હું 50ની થઈ. 10 વર્ષમાં મેં ઘણું બધું કામ કરી દીધું, કારણ કે મારી પાસે સમય ઓછો. મેં પેલો 18 વર્ષનો બ્રેક લીધો. એ 18 વર્ષ મારે હવે પછીના આ 10 વર્ષમાં મેળવી લેવાના હતા, અને એટલા માટે મેં બમણી ગતિએ કામ. તમારી પાસે પણ સમય છે, શક્તિ છે, બમણી ગતિએ કામ કરવાની ધીરજ અને શ્રદ્ધા હોય તો તમે તમારા એ સપનાઓને ભાવી શકો છો અને પૂરા કરી શકો છો. એક આ પંક્તિ સાથે મારે મારું વક્તવ્ય પૂરું કરવું છે કે નવા ઘરના તુલસી ક્યારે અમે સપના વાવ્યા, થોડા મૂર્છાયા, થોડા ખીલ્યા, થોડા અર્થા ઉગ્યા. નવી મોસમના સંગમાં અમે ભેગા વાવીશું, નવી આશાના સંગમાં અમે સપના વાવીશું. સપનાના વાવેતર સપનાની. તો આ જ વાત કરવાની છે મારા શ્રોતાઓને કે સપના જુઓ, સપના પૂરા કરવાની તાકાત કેળવો, શ્રદ્ધા અને ધીરજપૂર્વક આગળ વધો. સપનાઓ પૂરા થશે, જરૂર પૂરા થશે. થેન્ક યુ. ખૂબ સરસ અલ્પનાબેન, એકદમ જ પ્રેરણાત્મક તમારું આખું બહુ પ્રવચન હતું. પ્રેરણાત્મક. ખૂબ પ્રેરણાત્મક હતું. અને ખાસ તો તમે થોડોક સંઘર્ષ વેઠીને તમે તમારું સપનું પૂરું કર્યું છે. એટલે જે બી કોઈ વ્યક્તિ આજે તમારું સાંભળશે તો એને થાય કે કંઈ પ્રયત્ન કે સંઘર્ષ વિના તો કશું મળવાનું નથી. એટલે સહેલાઈથી પોતાનું સપનું છોડી ન દે, અને એ સપનું ભલે આપણો જે અંતર્મનની અંદર પડેલું હોય, એ ક્યાંક ને ક્યાંક આપણને તક મળે તો એ સપનું સાચું કરી શકીએ. અચ્છા, મારે તમને એક પ્રશ્ન એ પૂછવાનો હતો. અત્યાર સુધીમાં તમે સિરિયલ્સ અને સિનેમામાં કામ કર્યું છે, તો એમાં તમને પડકારરૂપ ભૂમિકા કઈ લાગી? એકચ્યુઅલી એમ કહેવા છે ને કે પડકારરૂપ ભૂમિકા એવું કઈ હોતું નથી, કારણ કે દરેક ભૂમિકા એવી હોય છે કે એ ખરેખર પડકારરૂપ હોય છે. કારણ કે તમે વ્યક્તિ તરીકે, કલ્પના તરીકે તો હું વેગળી જ છું. કોઈ મને એમ તો નથી કહેવાનું કે ચલો તમે જેવા છો એવું તમારે કરવાનું છે, કારણ કે દરેક પાત્ર અલગ જ છે. એક પાત્ર અને બીજું પાત્ર, આ બંને વચ્ચે બહુ જ ફરક છે. તો દરેક જ પાત્ર મારા માટે પડકારરૂપ છે, અને કલાકાર તરીકે એ પડકારરૂપ હોવું જ જોઈએ. કાલ સવારે કોઈ ડિરેક્ટર મારી પાસે આવીને કે આ ફિલ્મ છે તમારે રોલ કરવાનો છે, તો હા ઠીક છે ઠીક છે, તો આવડી જશે, આ તો મને આવડે છે. આવું કેવું એ તમારી સૌથી મોટામાં મોટી ભૂલ છે કલાકાર તરીકેની. એટલે દરેક પાત્ર ભજવતી વખતે એના માટે તમારે હોમવર્ક કરવું પડતું હોય છે. એ આ પાત્ર આવું હોય તો એ શું વિચારતું હશે, એ કેવું લાગતું હશે, એ કેવી રીતે બેસતું હશે, એ કઈ રીતે ખાતું હશે, એ સામેવાળી વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરતી હશે, આ બધું જ તમારે વિચારવું પડતું હોય છે. એનું વર્કશોપ, એનું હોમવર્ક કરવું પડતું હોય છે. એટલે દરેકે દરેક પાત્ર પડકારરૂપ જ હોય છે ને હોવું જોઈએ. હવે તમે આખો વખત તમે 2, 3, 4 સિરિયલ કે નાટક કશામાં કામ કરતા હશો, તો એક પાત્રમાંથી બીજા પાત્રમાં જ્યારે જવું પડે ત્યારે તમારી માનસિક પરિસ્થિતિ કેવી હોય છે? આ બહુ ખરેખર દરેક કલાકાર જ સમજી શકે કે કેટલું અઘરું હોય છે. હું સાવ વાત કહું તો આજથી 2014માં નવેમ્બર મહિનામાં હું બરોડા હતી એક નાટકના શોમાં, જ્યાં મને ખબર પડી કે મારા ફાધરની ડેથ થઈ ચૂકી છે. એટલે હું ઇમિડિયેટલી ટ્રેનમાં બેસી, અને કારણ કે એ દિવસે આ એરપોર્ટ બંધ હતું એટલે પ્લેન પણ પોસિબલ નહોતું. એટલે ટ્રેનમાં બેસી અને હું મુંબઈ આવી પપ્પાના અંતિમ સંસ્કાર કર્યા, અને બીજા દિવસે સવારે 11 વાગે મારે બોરીવલીમાં શો, અને પછી બપોરે 3 વાગ્યા પછી એટલે કે સાંજનો શો મારે કરવાનો તો સુરત. જ્યારે આવો સમય હોય ત્યારે ખરેખર બહુ જ પડકારરૂપ થઈ જતું હોય છે કલાકાર માટે, કારણ કે તમે અહીંયાથી જે વિચારો છો એ બધાને બાજુ પર મૂકીને ત્યારે તમારે એ પાત્રમાં કમ્પ્લીટલી જતા રહેવાનું હોય છે.
એક તરફ તમને કંઈક ફોન આવતો હોય કે તમારી દીકરી તમને એમ કે ભાઈ મને મારી અત્યારે ઇમ્પોર્ટન્ટ કોઈ ફાઇલ છે કે જર્નલ છે એ નથી મળતી મમ્મી, અને એક બાજુ તમારે ડાયલોગ બોલવાનો હોય, તમારે ડાન્સ કરવાનો હોય, તો આવા સમયે આ બંને વસ્તુને મેચ કરવી, એ બંને વસ્તુને એક સાથે ચહેરા પર બી ન બતાવવું કે ભાઈ હું ટેન્શનમાં છું કે મને કોઈ તકલીફ છે, અને એની સાથે સાથે તમારે કોઈ કોમેડી સીન કરવાનો હોય, તો આ બહુ જ પડકારરૂપ થાય છે. એટલે લિટરલ એટલે અમારી લાગણીઓને અમારે જેમ સ્વિચ ઓન ઓફ થાય ને એમ અમારે એને ઓન ઓફ કરે, અમારી પર્સનલ લાગણીઓને ઓફ કરી અને કલાકાર તરીકેની અમારી લાગણી કે અમારો એ સમયનો જે અભિનય છે એને અમારે ઓન કરવો હોય છે. અને કદાચ એ જ એક કલાકાર તરીકે બહુ મોટી અમારી માગણી હોય છે. કોઈ ઘણી વખત એમ થાય કે આ તો બહુ એમ કહેતા હોય ને ઘણી વાર કે આ સરસ દેખાતું, આ તો હિરોઈન જેવી લાગે છે, કે પછી કોઈ એમ કે બહુ ચાલ હવે બહુ નખરાની કેરેક્ટર જેવા, પણ હીરો જેવા. પણ એ હીરો હિરોઈન એટલે માત્ર દેખાવ નથી હોતો, તમારે આ બધું કરવું પડતું હોય છે. કલાકાર તરીકે તમારે સાવ તમારા પોતાના વ્યક્તિગત વિચારો કે વ્યક્તિત્વને ભૂલી અને પેલા કેરેક્ટરમાં એમાં ઘૂસી જવું પડતું હોય છે. એ જ કલાકારની માટે સૌથી મોટું ચેલેન્જ છે ને એ જ સૌથી મોટી માંગણી છે. કારણ કે સામાન્ય રીતે એવું થાય છે કે આપણે વિચારોમાં હોઈએ અને કંઈક બીજું કંઈ કામ કરવું પડતું હોય, એ તમે જે પેલી સ્વિચ ઓન ઓફ કહી ને એ ઇઝી નથી. એ ફોકસ કરવાની વાત છે, એ જ ફોકસ. એટલે એક જાતનું એમ કહી શકાય કે યોગ જ છે. યોગ છે, યસ. કારણ કે એક પાત્રમાંથી બીજા પાત્ર, અને કેવું હોય છે કે બંને પાત્ર સાવ જુદી દિશાના હોય, અને એ વખતે જ્યારે તમે એ પાત્ર બીજા પાત્રમાં જાઓ છો, અને એમાં ઘણી વખત તમને વચ્ચે બહુ ઓછો ટાઈમ પણ મળતો હોતો હશે, એ રીતે જવું એ ખરેખર મનને બહુ જ તમારે તૈયાર અને ઘડાયેલું રાખ્યું હશે તો જ કોઈ પણ સ્વસ્થતા તમારે કલાકાર તરીકે કેળવવી પડે, અને એ તરત ના આવે, જન્મજાત ન હોય, એની કેળવણી તમારે મેળવવી પડતી હોય છે. એટલે ઘણી વખત ઘણા લોકોને એમ થાય અત્યારે સાંભળીને ચાલો ને મેં બી એમ તો વર્ષો પહેલા નાટકમાં કામ કર્યું હતું કે તો હું પણ કંઈક કરી લઉં, હું પણ કલાકાર બની જાઉં. પણ કલાકાર બનવું એ બહુ કેળવણી માગી રહી છે. એના માટે બહુ જ ઘણા વર્ષોનો અભ્યાસ માંગે છે. એમ તરત જ કલાકાર એટલે આજકાલ જે રીતે લોકો પેલી રીલ્સ બનાવતા હોય છે, બીજાના ડાયલોગ પર પોતાના એક્સપ્રેશન આપે છે, કે કોઈ ગીતો પર ડાન્સ કરતી હોય છે ભાભીઓ, ને એ લોકોને એમ લાગતું હોય છે અમે બી જોયું, અમે બી કલાકાર બની ગયા, અમને પણ આવડે છે. તો એવું નથી, એટલું આસાન નથી આસાન. એનો હું તમને દાખલો, બહુ વર્ષો પહેલા ભાવનગર હતા ત્યારે એક અમારી સંસ્થા તરફથી નાટક કરવાનું હતું. સાચું કહું, મને એમ શું કે એમાં શું વાંધો છે, કરી થઈ જશે, પણ ડાયલોગ જ યાદ નતા રહેતા. એટલે તમારે તો આટલા બધા ડાયલોગ બી યાદ રાખવા પડે. અચ્છા, મીનવાઇલ મેં જે કહ્યું એના અનુસંધાનમાં રિંકીનો પ્રશ્ન છે કે સિરિયલમાં રીટેક કરવા પડે છે. કરવા પડે, પણ એટલા બધા પણ તમને એટલો બી રીટેકનો સમય નથી આપતા, કારણ કે અત્યારે સિરિયલો ડેલી સોપ ચાલતી હોય છે, એટલે કે રોજે રોજનું પ્રોડક્શન થતું હોય છે, રોજે રોજ એપિસોડ અમારે દેખાડવાના હોય, એટલે રોજે રોજની લગભગ અમુક મિનિટ અમારે શૂટિંગ કરવાનું હોય. એટલે તમને કદાચ એકવાર તમને ના આવડે તો તમે ફંબલ થાવ તો કદાચ એમ કે ઓકે, પણ બહુ તો 3 ટેકમાં તમારે તમારો ડાયલોગ પ્રોપર રીતે બોલી લેવો પડતો હોય છે. એટલા બધા રીટેકનો હવે સમય નથી મળતો. હવે જમાનો ફાસ્ટ થઈ ગયો છે, સમય ઓછો છે, અને ટેલિકાસ્ટ પૂરું પાડવાનું હોય છે, એટલે હવે એટલો બધો રીટેકનો ચાન્સ એ લોકો નથી આપતા. એટલે લોકોને એવું લાગે કે આ ઠીક છે, તો જોઈને બોલતા હશે, કે એકવાર બોલે પછી કટ કરે, પછી એવું નથી હોતું. લગભગ નાટકોમાં જે રીતે તમે 3 કલાક કેવી રીતે કરતા હો છો, કે એમાં ક્યાં રીટેકનો ટાઈમ, એટલા જ સજાગતાથી તમારે સીન કરવો પડતો હોય છે લગભગ. અને બીજું કે તમે આજે ચાઇલ્ડ આર્ટિસ્ટ, બાળ કલાકારો હોય છે, એ લોકો સાથે કેવી રીતે કામ લેવાય છે? કારણ કે એમના ડાયલોગ્સ એ લોકો બહુ
બહુ જ સહજતાથી બોલતા હોય છે. જી, એક તો એમ કહી શકાય કે આજનું જનરેશન બાળકોનું ખૂબ જ હોશિયાર થઈ ગયું છે. હવે એ લોકોને બહુ જ સમજાય છે. એ લોકોની મમ્મીઓ પણ એટલી જ બાળકો પાસે મેકઅપ રૂમમાં હોમવર્ક કરાવતી હોય છે, છતાં પણ બાળક છે, તોફાનની છે, એટલે જરાક તો મસ્તીને કરશે એ તો ભૂલી બી જશે. પણ તરત જ એટલા શાર્પ બાળકો છે ને, જે શાર્પ બાળકો એ જ આ ઇન્ડસ્ટ્રીમાં આવતું હોય છે. તો એવું બાળક જે હોય કે એ ઓલરેડી શાર્પ જ હોય છે, એને બધી જ ખબર હોય છે, એને બાળકોનું ઓબ્ઝર્વેશન બી બહુ સરસ હોય છે. એટલે મોટાઓને કામ કરતા જોઈને એ લોકોને ખ્યાલ આવે છે કે અમારે કઈ રીતે કરવાનું છે. એટલે તરત જો અસિસ્ટન્ટ ડિરેક્ટર એક ડાયલોગ બોલે કે ભાઈ હવે તું આ ડાયલોગ બોલ, તારો ડાયલોગ, તરત જ બોલી નાખતા હોય છે. એટલે હવે બાળકોનું એ બદલાયું છે. એ જ કહું છું કે એક સમયે અમને કદાચ પોકેટ મની માટે કે ટાઈમ પાસ માટે એક્ટિંગ કરતા, ત્યારે આજનું બાળક જે શાળામાં થાય છે, અત્યારથી એ લોકોની કારકિર્દી કે કરિયર નક્કી કરી લીધી છે. ઓકે, હવે સ્વાતિ દેસાઈ પૂછે છે કે આપની વાસ્તવિક જીવનમાં તમે ભજવેલ પાત્ર અસર કરે? એટલે ભજવેલું પાત્ર વાસ્તવિક જીવનમાં ઓછું અસર કરે. હા, ક્યારેક એવું થાય કે વાસ્તવિકતાની કોઈક અસર પાત્ર ભજવતી વખતે થાય કે હું કંઈક દુઃખી હોઉં કે કંઈક અપસેટ હોઉં કે કંઈક એવું હોય, અને જો એ જ દિવસે મારે કોઈ ઇમોશનલ સીન કરવાનો હોય તો એ મારા માટે બહુ આસાન થઈ જતું હોય. કે કોઈક એવી દુઃખદ ઘટના બની હોય તો એ ક્યારેક એવો મારે એવો કોઈ સીન કરવાનો આવે કે સિરિયસ સીન, તો એ દુઃખદ ઘટનાને યાદ કરીને કે મારા કોઈ અંગત જીવનમાં મેં કોઈને ખોયા હોય, મૃત્યુ થયું હોય, કે મને કોઈ ગમતું કોઈ પાત્ર મેં મારા જીવનમાં ખોઈ ચૂકી હોઉં, અને તો હું એ સમયે બનેલી ઘટનાને યાદ કરી અને હું મારા એ પાત્રમાં ઢાળી દઉં તો મારા માટે એ કામ કરવું બહુ આસાન થઈ જાય. પણ પાત્રની અસર હું મારા વ્યક્તિગત જીવનમાં નથી લાવતી. એ ફરી પાછું એ જ છે કે તમે એક વખત મેકઅપ કાઢો છો ત્યારે તમે પાત્રને એની સાથે કાઢી અને પછી જ ઘરે આવતા હો છો. આ એવું છે કે ડોક્ટર ઓપરેશન કરીને હાર્ટનું આવે છે કે પછી પોલીસ ઘરે આવીને યુનિફોર્મ ઉતારે છે, પછી એ પોલીસ નથી રહેતો. એવી રીતે ડોક્ટર બી ઘરે આવીને ડોક્ટર નથી રહેતો, પછી સામાન્ય વ્યક્તિ થઈ જાય છે પોતાના પરિવાર માટે. કલાકારનું પણ એવું જ છે. એટલે મુખવટો બદલાઈ જાય. જી, મુખવટો બદલાઈ જાય, બરાબર. પછી રિકેટ પૂછે તમને કોઈ દિવસ રજા મળે ખરી? હા હા, રજા મળે. બહુ લગભગ કોઈ પણ સિરિયલ શરૂ થતી હોય એના પહેલા 3 મહિના થોડું અઘરું હોય. એમાં જરા એ લોકો એમ કહે કે તમારે પૂરતો સમય આપવો પડશે. ધીરે ધીરે બધું સ્ટ્રીમલાઈન થઈ જાય, થોડું ઘણું બેસી જાય, એકદમ રેગ્યુલરાઇઝ થઈ જાય, પછી આપતા હોય છે સમય. અને પછી એ પાત્ર પર પણ ડિપેન્ડ કરતું હોય છે કે અનુપમા જેવું પાત્ર હોય અને તમે સિરિયલમાં મેઇન રોલ કરતા હો, તમારા પર જ સિરિયલ હોય, તો એવી વ્યક્તિને કદાચ મહિનાની એક જ રજા મળે, રજા ના મળે. પણ એઝ અ સિરિયલમાં અમારે 12 કલાક સતત કામ કરવાનું હોય છે. મહિનાના લગભગ 20 દિવસ અમે કામ કરતા હોઈએ છીએ. રજા પહેલાથી કહી દેવી પડતી હોય છે. લાઈક આજે મારે અહીંયા આ વક્તવ્ય આપવાનું હતું, તમને લોકો બધાને મળવાનું હતું, તો હું સવારે 7 વાગ્યાથી લઈને બરાબર 7:30 સુધી મેં કામ કર્યું અને પછી હું ઘરે આવી અને પછી તમારા લોકો સાથે બેઠી છું. એટલે આજે મેં સવારે 7 વાગે હું જે તૈયાર થઈ હતી કે મેકઅપ એ પણ હજી કાઢ્યો નથી. એટલે હા, થોડું ઘણું હેક્ટિક થઈ જાય, પણ મળે, રજા મળે. પણ એટલે તમારે બહુ સામાન્ય પ્રશ્ન છે, વેકેશન કરવું હોય તો તકલીફ પડે? ના, બહુ પહેલા જણાવી દેવું પડે તો વાર્તાને એ લોકો એ રીતે બદલે. હા, એટલે વેકેશનમાં છેલ્લા 1 મહિના સુધી તો તમે ન જ ગાયબ થઈ જઈ શકો, પણ આપે 5-7 દિવસની રજા એ લોકો આપે. અચ્છા, હવે 1990માં તમે જે વાત કરી, હમ, જે વખતે આપણા ગુજરાતી સમાજમાં ખાસ કરીને અથવા તો ભારતીય સમાજમાં સ્ત્રીઓ એટલે કે છોકરીઓ જલ્દી આ ક્ષેત્રમાં આવે નહીં. જી, હવે તમે જેમ કહો એમ તમારા ઘરમાંથી જો તમારા પિતા પણ કલાકાર જીવ હતા છતાં પણ તમને પેલી આર્થિક સિક્યોરિટી ના મળે એ પૂરતું તમને ના થઈ. જી, જી, પણ તમે તો પછી ત્યાર પછી તમને તમારું જીવનસાથી પણ એવા મળ્યા અને તમે તમારું સપનું ધરવાયેલું તમે આગળ લાવીને પૂરું કરી શક્યા. જી. પણ આવા જે સામાજિક કારણોસર જે લોકો કંઈ નથી કરી શકતા એના માટે તમે શું કહી શકો?
તમને તો થોડીક અનુકૂળતા મળતી ગઈ. એબ્સોલ્યુટલી અમને અનુકૂળતા પણ હતી, થોડું ઘણું વાતાવરણ પણ હતું, નાટક લાઈનનો ટચ પણ નહોતો છૂટ્યો. એટલે બધી જ વ્યક્તિઓ તો મેં જ કહ્યું કે દરેક વ્યક્તિ તો પોતાનું સપનું પૂરું નથી કરી શકતી. એટલે પ્રયત્ન કરવાનો એવા સમયે કે એને અનુરૂપ જ કોઈ સપનું, એટલે તમારે દરેકે જો એક્ટર બનવું હોય તો તમે, ચલો હું એ જ કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિને તો સિરિયલ ને ફિલ્મો નહીં મળે, પણ પછી તમે એ જ રીતે તમારી કમ્યુનિટીમાં નાટક થતું હોય કે તમારી સોસાયટીમાં નાટક થતું હોય કે એ રીતે તમે કોઈ નાટકના વર્કશોપ્સ કરો, અને તમે કે આનું માત્ર નાટકની એટલે એક્ટિંગની વાત કરું છું, એવી રીતે ડ્રોઈંગ્સમાં હો તો તમે તમારા ઘરે પેઇન્ટિંગ શરૂ કરો, કે પછી મેં કહ્યું એવી રીતે યુટ્યુબ ચેનલ બનાવી અને એમાં કંઈ તમારું વક્તવ્ય, તમારું લખાણ રજૂ કરો. તો એ રીતે તમે શરૂ તો કરો, પછી ખબર નથી આગળ તમને નસીબ ક્યાં લઈ જશે. પણ સાવ હવે મારાથી નહીં જ થાય એવું કરીને જો તમે પાછા પડી જશો તો પછી એને કોઈ વ્યક્તિ તમારું સપનું પૂરું કરવા માટે તમે પોતે જવાબદાર હો છો, બીજી કોઈ વ્યક્તિ જવાબદાર નથી હોતી, કદાચ ક્યારેક સમાજ પણ નહીં. એ વાત સાચી છે કે આપણે માટે આપણે પોતે જવાબદાર હોઈએ છીએ. પછી એ સપનું પૂરું કરવા કઈ રીતે આગળ વધવું એ પોતાના ઉપર સ્વતંત્ર રીતે આધાર રાખે છે, અને પછી બીજા બધાનો જ્યારે આપણને સાથ મળી રહે એટલે સરસ રીતે સપનું જાય આગળ. હવે એક એવો પ્રશ્ન મનમાં ઉપસ્થિત થાય છે કે ઘણીવાર વાંચ્યું છે, જાણ્યું છે કે સ્ત્રીઓને જે વળતર આપવામાં આવે એટલે હીરો ને હિરોઈનના વળતરમાં ફરક હોય છે, એવું ખરું? ના, જરાય નહીં. ઓન ધ કોન્ટ્રરી હવે સમય બદલાયો છે. હવે ખાસ કરીને ટીવી મીડિયમમાં સ્ત્રીઓ પાસે વધારે કામ છે પુરુષો કરતા, અને એ લોકો સારું કમાય છે, એવું જરાય નથી. બહુ પહેલા એવું હતું કે સ્ત્રીઓને ઓછું, બ્લેક એન્ડ વ્હાઇટ જમાનામાં ફિલ્મોમાં કદાચ એવું હતું. ના, એ હજી છે, કોર્પોરેટ વર્લ્ડની અંદર હજી છે. કલાકારની વાત, હા, કલાકારનું અલગ હોય છે, કોર્પોરેટમાં અલગ છે. પણ હવે બદલાયું, કારણ કે ઘણી વખત ઘણા પહેલા સાંભળેલું હતું કે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ માટે એમ કે જરા વળતર બાબતમાં ઓછું હોય એમ. પણ જાણીને ખૂબ આનંદ થયો કે નાટ્ય ક્ષેત્રે અને આ અભિનય ક્ષેત્રે આટલી બધી પ્રગતિ થઈ છે કે ખાલી બોલતા નથી, સમાન હકથી જ બધા કામ કરી રહ્યા છે, સમાનતાથી. કદાચ વધારે ક્યારેક. હા, બહુ સરસ કહ્યું તમે. આ એક સરસ વસ્તુ, એક મેસેજ મળ્યો કે લોકોને હવે એમાં જવાનું, જો પોતાની ઈચ્છા હોય અને એમનામાં શક્તિ હોય તો આ રીતે પણ જઈ શકે છે એની અંદર. હવે ભાષાની શુદ્ધિ માટે એક પ્રશ્ન પૂછો. તમે પોતે મૂળગત ગુજરાતી છો, હિન્દી સિરિયલમાં કામ કરો છો અને ગુજરાતીમાં પણ, તો તમને ભાષાના ચેન્જ માટે તમને પ્રયત્ન કરવો પડે છે? શું થાય? હા, ડિક્શનમાં તો ધ્યાન આપવું જ પડે, કારણ કે હિન્દીમાં ઘણા બધા ડિક્શન્સ ગુજરાતી કરતા અલગ છે. ક્યારેક એવું થાય, અમુક સિરિયલો મેં એવી બી કરી છે કે ગુજરાતી બેકગ્રાઉન્ડની છે, અત્યારે અનુપમા ચાલે છે એ જ એવી છે, એટલે બચી જઈએ છે કલાકાર તરીકે. પણ દર વખતે એવું નથી હોતું, દર વખતે દરેક રોલ કે ગુજરાતી બેકગ્રાઉન્ડ વાળા ન મળે, તો એ સમયે થોડું તમારે પણ હોમવર્ક કરવું પડે છે, થોડુંક બહુ જ કોન્શિયસલી તમારે ધ્યાન આપવું પડે છે હિન્દી ભાષા પર. એટલે એ તો છે. એવા સમયે હું એ જ કહું કે તમારે સારા પુસ્તકો હિન્દીના વાંચો, એવી જ રીતે ગુજરાતીમાં પણ સારા પુસ્તકો વાંચો, જેને કારણે તમારી ભાષા શુદ્ધિ થાય. નો ખાસ ખ્યાલ રાખે, કારણ કે મેં એવું માર્ક કર્યું છે કે અમદાવાદ કે ગુજરાતમાં જ લોકો ક્લેરિટીથી બોલતા નથી બોલતા. એ લોકોને સ અને શ માં ફરક જ નથી લાગતો, એવું બને છે. પણ તમે નહીં માનો કે શાળાઓમાં તો આ ડિફરન્સ સમજાવવામાં આવતો હોય છે, પણ એકચ્યુઅલ, કારણ કે હું પોતે ટીચર, સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લિશ, એટલે શાળામાં કે શ અને સ અને શ કઈ રીતે ઉચ્ચાર થાય એ સમજાવવામાં આવતું હોય છે, પણ બહાર સમાજમાં જયારે લોકો વાત કરતા હોય ત્યારે ડિફરન્સ હોય નહીં ને.
એટલે સામાન્ય રીતે પછી એ લોકોમાં પણ એ જ વણાઈ જાય છે, એવું થાય છે. એટલે સિરિયલ્સમાં ને હું જોઉં છું, કોઈ વખત કોઈ ગામઠી સિરિયલ હોય તો એની અંદર પણ જે ગામડાનો ઉચ્ચાર કરવાનો હોય એ એક અભિનેત્રી માટે થોડી તકલીફ તો પડે, હું ધારું છું ત્યાં સુધી. અને બીજું કે તમે જેમ કહ્યું કે વાંચવું પડે, તો તમારા જેવા વ્યસ્ત હોય એને તો વાંચવાનો સમય પણ ઓછો મળતો. હા, પણ પછી એટલીસ્ટ તમે ન્યૂઝપેપર તો વાંચો. હા, એટલું થાય. પણ તમને લાગે છે કે ન્યૂઝપેપર પર ગુજરાતી બહુ સારું આવતું હોય છે? આઈ ડોન્ટ થિંક સો. અત્યાર સુધી તો મારો એવો અનુભવ છે, બધું સારું જ હોય છે, કારણ કે બહુ સારા લોકો, સારા વાર્તાકારો હોય કે સારા કોલમ રાઇટરો છે, સારા આપણી પાસે સંપાદકો છે, બધું જ સારું છે. પણ બહુ સરસ. અને ઘણું તમારે યુટ્યુબ પરથી ઘણી બધી કોમેન્ટ્સ આવેલી છે, અને બધાએ તમે જે રીતે તમારા સપનાની વાત કરી, તો હવે બધા મનમાં પોતાના સપનાનો વિચાર કરતા થઈ ગયા છે. આ એક આજનું અમે આ જે ગુજરાત સાહિત્ય ફોરમ જે કર્યું છે શરૂ, એ દરેક વિષય જુદો હોય છે. આ મહિનાના છેલ્લા રવિવારે અમારો 200મો એપિસોડ થશે. તો વાર્તા પઠન સિવાય બધા જ વિષય અલગ આવ્યા છે. અને એને લીધે 1 કલાક અમારી સાથે જે લોકો ગાળે છે એ લોકોને કંઈક નવું જાણીને ઊભા થાય એનો સંતોષ મળે, એનો એ છે. ને આજે ખરેખર આશા રાખું કે આજે પણ એવું જ કંઈક નવું. ઘણું બધું તમારા નથી. અત્યારે વાંચી રહી છું, ખૂબ બધા લોકોએ કહ્યું છે કે અત્યારે આ ભાઈ કોણ છે એ લખે છે ઇંગ્લિશમાં છે, સોરી. Most of the women may not be able to fulfill their dreams is very common. Maybe because they put their family's interest first. Now, in the race of become Purush Samavadi, women are trying to cling to and fulfill their dreams at any cost. The best rule to be happy and have others happy is the ગમતાનો ગુલાલ કર. ગમતા મળે તો મળે તેને ગમાડો, ગમતું ના મળે તો મળે તેને ગમાડો. બરાબર. સરસ લખ્યું છે. ભાઈ કોણ છે ખબર નહીં. આશાબેન બુચે લખ્યું છે. હા, આશાબેન બુચ. અચ્છા. આશાબેન, તમારે કઈ પૂછવું છે? આશાબેન, બોલો. ના, એટલે મેં એ લખ્યું છે કોકિલા, મારી પાસે આમાં ગુજરાતી સ્ક્રિપ્ટ નથી, એટલે મેં કલ્પનાબેનની વાત બહુ રસપૂર્વક સાંભળી. અને તમારી વાત સાચી છે, સ્વપ્ન તો જેમ દીકરાને હોય એમ દીકરીને પણ હોય, પણ કદાચ હજી પણ આજના યુગમાં પણ બહેનો જાતે જ સ્વભાવે જ પરિવારને પહેલા મૂકે છે. એટલે અનુકૂળતા હોય તો પોતાના સ્વપ્ન જરૂર પૂરા કરે છે, સવાલ જ નથી. અને હવે હું નથી માનતી કે એને કોઈ રોકે છે કે અટકાવે છે, પણ એ પોતે જ પસંદ કરે છે કે ચાલો એક ને બીજું કામ કરીએ. એટલે તમારી વાત સાવ સાચી છે. પણ તો તમે કહો એમ કે એક ને બીજું કામ કરવાથી બીજી બધી એવન્યુઝ ખુલી જતી હોય છે ને, એ રીતે માણસ આગળ વધતું હોય છે. એટલે એ તો સાચું જ છે. અલ્પનાબેન, હું એમ કહેતી હતી કે તમારે જે પાત્ર સરસ રીતે ભજવું હોય તો તમારે એ પાત્ર જીવવું પડે, બરાબર ને? ત્યારે એની અંદર એટલી અંદર ઉતરી જાય ત્યારે. અને બીજી કોમેન્ટ મેં એ કરી, તમે કહ્યું ને હિન્દી અને ગુજરાતી, આપણે ગુજરાતીઓને ગ અને ઘ, એ તો એમાં ડિફરન્ટ ફરક જ સંભળાતો જ નથી, ગાય કે ઘર. ત્યારે હિન્દીમાં એના ઉપર પણ તમારે ખાસ ધ્યાન આપવું પડતું હશે, હું માનું છું. બરાબર? બસ there was nothing else. બધાને તમારું જે આજનું વક્તવ્ય છે ખૂબ જ પ્રેરણાદાયી લાગ્યું છે બધાને. અને મને એવું લાગે છે કે સૌ પોતપોતાના સપનામાં અત્યારે બેઠા હશે. અહીંયા મારું કયું સપનું છે મારે પૂરું કરવાનું છે, વિચાર જરૂર કરતા હશે, જરૂર કરતા હશે. ઓકે, આજે આપણે એક ડાયલોગ ખાલી બોલી દો છો, કોઈ બી એક. હા, લો. બહુ જ ફેમસ ડાયલોગ છે તમારો અનુપમાનો.
હા, એટલે મારે એમ કેવું કે આજે મેં જે વક્તવ્ય રજૂ કર્યું અને એ પછી પણ જો કોઈ વ્યક્તિ પોતાના ધરબાયેલા સપના વિશે વિચારતા નહીં થાય તો હું એને કાન કે નીચે સ્વીકારું છું. હવે આજે આપણે અલ્પનાબેને આટલું સરસ રીતે સાંભળ્યા તો તમને થશે કે હવે સરસ પ્રવચન આપ્યા પછી અને ઘણા બધાને અત્યારે પ્રેરણા મળી છે, એને માટે આપણે જો આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો સ્વાતિબેનને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત અલકા ગાંધીને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. ડાયલોગમાં ભૂલ થઈ ગઈ, રીટેક કરો. અલ્પનાબેન, તમે તમારા બિઝી શેડ્યુલમાંથી અમારા માટે આ ટાઈમ કાઢીને આજે આવ્યા છો તે માટે સૌ પ્રથમ તો તમારો આભાર. અને આ સપના એટલે ઈચ્છા, એકદમ સાચી વાત કહી, પણ આ ઈચ્છાઓ અથવા સપના ફળીભૂત કરવા માટે કુટુંબ અને સર્કમસ્ટાન્સીસનો મોટો ભાગ હોય છે. આઈ હોપ યુ અગ્રી વિથ મી ઓન ધેટ. અને આ વાવેતર જ્યારે છોડ બને ત્યારે દિલમાં ઘણો જ આનંદ થાય છે. મારો પર્સનલ એક્સપિરિયન્સ બી છે ડિફરન્ટ ફિલ્ડમાં. અને તમે જે રીતે બધાને ઇન્સ્પાયર કર્યા છે, જે આજે અમારા શ્રોતાઓમાં અને ઓલ્સો યુટ્યુબમાં જે પણ કોઈ હશે એ લોકોને, એને માટે પણ તમારો ખૂબ જ આભાર. અને આવું ઇન્સ્પિરેશન તમે જાળવી રાખજો for your own sake as well in your own life. And so સ્વાતિબેન, તમે પણ આજે ઇન્ટ્રોડક્શન બહુ જ સરસ રીતે આપ્યું, તો તમારો પણ આભાર. કોકિલાબેનનો બી આભાર કે તમારા જેવા અલ્પનાબેન જેવા વક્તવ્યને ગુજરાતી સાહિત્ય ફોરમની માળાના મોતીઓનો વધાર માટે આભાર. અને સૌથી વધુ આપ સર્વે શ્રોતાઓનો પણ આભાર કે તમે અમને સાથ સહકાર આપો છો અને ગુજરાતી સાહિત્ય ફોરમને જે પ્રોત્સાહન આપો છો તે માટે આભાર. અને રિંકીબેનનો તો આભાર ટેકનિકલી આપણે કરવો જ જોઈએ, નહીંતર આજે જે આપણે આનંદ મેળવ્યો અલ્પનાબેન સાથે એ શક્ય નહોતો. સો થેન્ક યુ વેરી મચ ટુ એવરીબડી. અસ્તુ. ઓકે, ખૂબ સરસ. આભાર એટલે એક ભાર વ્યક્ત કરવાનો અને ભાર ઉતારવાનો, આ બંને વસ્તુ છે કે આભાર વ્યક્ત કરવા માટે. ખૂબ સરસ અલ્પનાબેન, તમે ખૂબ સરસ રીતે આજે જે તમે અમને વખત પણ આપ્યો આટલો, અને તમે આજે અંતરથી બોલ્યા છે. આજે તમારું ગુજરાતી સાહિત્ય ફોરમની એક નવા અભિનેત્રી તરીકે તમે તમારું પાત્ર ખૂબ સફળતાપૂર્વક આજે ભજવ્યું છે. જરૂર કહીશું તમને કે ખૂબ સરસ રીતે. એટલે હવે અમે લોકો છે ને દર વખતે પૂરું થઈ જાય અત્યારે જે છે આપણી આ જે સભા, એ ગુજરાતી સાહિત્ય ફોરમની સભા, એ અત્યારે જે અલ્પ વિરામ આપીએ છીએ એની સફરને, અને આવતા વખતે આવતા રવિવાર માટે આપણે બધા સજ્જ થઈને બેસીશું. પણ આજની સભા માટે અસ્તુ છે.